નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટા એલઆઈસી અને ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। દેશના સામાન્ય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્માને પર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે યોજનાની વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારી એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની જાણકારી આપી। આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। रिपोर्टर भावेश गोहिल, विक्रम न्यूज, उपलेटा। मारू नाम ललितभाई चुड़ासमा है। हूँ ब्रांच मैनेजर धोराजी ब्रांच एलआईसी में शाखा अधिकारी तरीके कार्यरत छूँ। आज रोज अहींया उपलेटा मुकामे आपणे जे बीमा सखी योजना है विषे लोकोमां जागृति केळवाय अने खास करीने महिलाओने रोजगारी मळे ए हेतुथी आपणे एकत्रित थया छीए। भारत देशना सन्माननीय वडाप्रधान साहेब द्वारा 9 डिसेम्बर 2024 रोज वीमा सखी योजना शुभारंभ करवामां आव्यो छे। गुजरात राज्य सरकार द्वारा पण महिलाओने आत्मनिर्भर बनाववा माटेना जे अथाक प्रयत्नो करवामां आवी रह्या छे तेना भागरूपे आज रोज उपलेटा तालुका मामलतदार कचेरी अने एलआईसी उपलेटा शाखाना डेवलपमेंट ऑफिसर अमारा બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની વિગતવાર જાણકારી આ બહેનોને આપવામાં આવી છે। નમસ્તે, હું ગિરીશ કુમાર ગોહિલ, બ્રાન્ચ મેનેજર ઉપલેટા એલઆઈસી। આજે ઉપલેટા ખાતે ઉપલેટાના નાયબ ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને એલઆઈસીના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા વીમા સખી કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા એલઆઈસીના વિકાસ અધિકારી મિત્રો અને એલઆઈસીના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી। આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી। જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બહેનો એલઆઈસી ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોકમાં 3જા માળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે।